કાનાણી નિયતિના વંદન. તો આજે આપણે સૌ સાંભળવાના છીએ 7મી વાર્તા કૌરવો અને પાંડવો. શિવજીના વરદાનને લીધે ગાંધારીને 100 પુત્રો અને 1 પુત્રી થયા. ધૃતરાષ્ટ્રે એક વણિક સ્ત્રીની સાથે પણ લગ્ન કર્યું હતું. એ સ્ત્રીને ધૃતરાષ્ટ્રથી યુત્સુ નામનો એક પુત્ર થયો હતો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની પુત્રીનું નામ દુશીલા હતું. દુશીલા ઉંમરલાયક થતા સિંધુ દેશના રાજા જયદ્રથની સાથે એમનું લગ્ન કરવામાં આવ્યા હતા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને 100 પુત્રોમાં દુર્યોધન સૌથી મોટો હતો. દુર્યોધનના જન્મ થતાં જ એણે ગધેડાના અવાજમાં રડવાનું શરૂ કર્યું. એના રડવાનો અવાજ સાંભળીને ચારેય દિશાઓમાં ગીધ, શિયાળ અને કાગડાઓ પણ રડવા લાગ્યા. હસ્તિનાપુરમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું અને નગરમાં ઠેર ઠેર આગ ફાટી નીકળી. આ કુદરતી રૌદ્ર ઘટનાઓ કુરુવંશના સર્વનાશની અમંગળ એંઘાણીઓ હતી. વિદુર આ સમજતા હતા. તેમણે ભવિષ્યની હોનારતને ટાળવા માટે ધૃતરાષ્ટ્રને કહ્યું, કુટુંબના હિત માટે કુટુંબના એક સભ્યનો, ગામના હિત માટે એક કુટુંબનો, સમગ્ર જાતિના હિત માટે એક ગામનો અને આ આત્માને બચાવવા માટે દુનિયામાં જે કંઈ છે તે બધાનો ત્યાગ કરવો જોઈએ. એમ શાણા પુરુષો કહે છે. તમારો આ પુત્ર મહાવિનાશ નોતરવા માટે જ સૃષ્ટિમાં જન્મ્યો છે, તેથી તમે તેનો ત્યાગ કરી દો. દુર્યોધન ધૃતરાષ્ટ્રનો પ્રથમ પુત્ર હોવાથી ધૃતરાષ્ટ્રને એના તરફ ખૂબ લાગણી હતી. વિદુરે શુભ આશયથી આપેલી સલાહ ધૃતરાષ્ટ્રે માની નહીં. એમના 100 પુત્રો અને 1 પુત્રીને લાડથી ઉછેરવા લાગ્યા. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો કૌરવો તરીકે ઓળખાયા. પાંડુ એક દિવસ જંગલમાં શિકાર કરવા ગયા હતા ને, ત્યારે જંગલમાં દૂર એક મૃગ અને મૃગલી વિહાર કરી રહ્યા હતા. પાંડુએ એમના ઉપર 5 તીરો છોડ્યા. મૃગ અને મૃગલી લોહી લુહાણ થઈને જમીન પર ઢળી પડ્યા. પાંડુએ એમની નજીક જઈને જોયું તો એક પુરુષ અને એક સ્ત્રી તેના તીરોથી વિંધાઈને પડ્યા હતા. પાંડુએ જોયેલા આ મૃગ અને મૃગલી ખરેખર તો દમ નામના એક ઋષિ અને તેમના પત્ની હતા. તેમણે મૃગ અને મૃગલીનું રૂપ ધારણ કર્યું હતું. તેથી અજાણતા એ પાંડુના તીરોનો ભોગ બની ગયા હતા. પાંડુના તીરોથી વિંધાઈને પડેલા ઋષિએ મરતા મરતા પાંડુને શ્રાપ આપ્યો, તે મારી પત્ની અને મારી હત્યા કરી છે. તેથી હવે જ્યારે તું તારી પત્નીને સ્પર્શ કરીશ ને ત્યારે તારું મૃત્યુ થઈ જશે. ઋષિનો શ્રાપ સાંભળીને પાંડુ ચિંતામાં પડી ગયા. થોડા દિવસો પછી તે માંદા પડ્યા. સતત માંદગીને લીધે એમનું શરીર નબળું પડી ગયું. પાંડુ તન મનથી બીમાર અને અશક્ત બનતા કુંતી અને માદ્રી સાથે વનમાં રહેવા જતા રહ્યા. એક દિવસ કુંતીએ પાંડુને દુર્વાસાના દૈવી મંત્રની વાત કરી. તેથી પાંડુએ કુંતીને તે મંત્રની મદદથી પુત્ર મેળવી લેવા સંમતિ આપી. એ દૈવી મંત્ર વડે કુંતીએ 3 પુત્રો પ્રાપ્ત કર્યા, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. ત્યારબાદ કુંતીએ માદ્રીને પણ એ દૈવી મંત્ર શીખવ્યો અને એની મદદથી માદ્રીએ 2 પુત્રો મેળવ્યા, નકુલ અને સહદેવ. પાંડુના નામ પરથી તેના 5 પુત્રો પાંડવો તરીકે ઓળખાયા. તેમનો સૌથી મોટો પુત્ર યુધિષ્ઠિર ધર્મરાજાની કૃપાથી પ્રાપ્ત થયો હતો. યુધિષ્ઠિર એટલે યુદ્ધમાં જે સ્થિર રહે તે. બીજો પુત્ર ભીમ વાયુદેવની કૃપાથી મળ્યો હતો. તે જન્મથી જ પ્રચંડ શક્તિ ધરાવતો હતો અને એનું શરીર ખૂબ જ મજબૂત અને વજનદાર હતું. વાયુદેવે એને કુંતીના હાથમાં મૂક્યો ને ત્યારે એ છટકીને નીચે પથ્થર પર પડી ગયો હતો. બાળક ભીમને કશું થયું નહીં, પણ એના વજનથી પથરાના ટુકડા થઈ ગયા. એને પુષ્કળ ભૂખ લાગતી, તેથી તે વૃકોદર કહેવાયો. વૃકોદર એટલે વરુ જેવા પેટવાળો. કુંતીનો ત્રીજો પુત્ર અર્જુન દેવરાજ ઇન્દ્રની કૃપાથી પ્રાપ્ત થયો. એ અદ્ભુત બાણવડી થયો. તે તેની માતાના મૂળ નામ પૃથા પરથી પાર્થ તરીકે પણ ઓળખાય છે. અર્જુન બંને હાથ વડે બાણ ચલાવી શકતો હતો, તેથી તેને સ્વયં સાચી તરીકે જાણીતો થયો. શ્રી કૃષ્ણ તેને વહાલથી કૌંતેય એટલે કુંતીનો પુત્ર કહેતા હતા. માદ્રીના 2 પુત્રો નકુલ અને સહદેવ અશ્વિની કુમારોની કૃપાથી પ્રાપ્ત થયા હતા. અશ્વિની કુમારો દેવોના વૈદ્ય હતા. બધા દેવોમાં એ સૌથી વધુ રૂપાળા હતા. નકુલ અને સહદેવ પણ અશ્વિની કુમારો જેવા જ સુંદર હતા. નકુલ અશ્વવિદ્યામાં પારંગત થયો, જ્યારે સહદેવ જ્યોતિષ વિદ્યામાં પારંગત બન્યા. પણ એ પૂછ્યા વિના ભવિષ્ય કહી શકતા ન હતા.
તો આવી જ મહાભારતની અદ્ભુત વાર્તાઓને સાંભળવા માટે મારી આ યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. એક પણ વાર્તા સાંભળવાનું ચૂકતા નહીં અને આ વાર્તાને લાઈક કરો, કોમેન્ટ કરો અને સાથે સાથે શેર પણ કરો. જય શ્રી કૃષ્ણ.